યજ્ઞ શબ્દ બહુ સરસ છે. યજ ધાતુમાંથી યજ્ઞ શબ્દ બન્યો છે. માને યજ્ઞ બહુ ગમે. મને યાદ છે ઘણા વર્ષો પહેલા અહીંયા અમે સતચંડી યજ્ઞ કર્યો હતો, આજ ખોખરાની ભૂમિની અંદર. યજ ધાતુમાંથી યજ્ઞ શબ્દ બને. એક વખત જનક રાજા યજ્ઞ કરતા હતા. ઉદાલક ઋષિ આવ્યા છે ત્યાં. ઉદાલક નામના ઋષિ આવે અને જનક રાજા પાસે આવી અને યજ્ઞ ચાલુ હતો તો 3 પ્રશ્ન કર્યા છે. જનક રાજાને પૂછે છે, યજ્ઞસ્ય કો આત્મા. ઉદાલક ઋષિ પૂછે છે કે હે જનક રાજા, યજ્ઞસ્ય કો આત્મા. બીજો પ્રશ્ન કરે છે, યજ્ઞસ્ય કો પ્રાણાહ. અને ત્રીજો પ્રશ્ન કરે છે, યજ્ઞસ્ય કાસારહ. આ યજ્ઞનો આત્મા કોણ છે, યજ્ઞનો જીવ કોણ છે અને યજ્ઞનું સાર શું છે? જનક રાજા પણ વિવેકથી કહે છે કે આપ જ આમનો જવાબ દો. અને જનક રાજાને સુંદર વિવેક જાણી આ ઉદાલક ઋષિ કહે છે, સ્વાહા યજ્ઞસ્ય આત્મા. સ્વાહા છે એ યજ્ઞનો આત્મા છે. ઇદમ ન મમઃ યજ્ઞસ્ય પ્રાણાહ. યજ્ઞનો ભાવ એવો છે, તારું છે ને તને અર્પણ કરવું છે. તારું છે અને તને અર્પણ કરવું, કર્તાનો ભાવ નીકળી જાય એ જ યજ્ઞ છે. હું કરું છું એ નીકળે એ જ દરરોજ યજ્ઞ, તેથી યજ્ઞ થઈ જાય. આ બધું કરનાર બીજો કોઈ છે, હું તો નિમિત્ત માત્ર છું. આ કરાવે છે મારી પાસે, આ વિચાર આવો એ જ યજ્ઞ છે. જુઓ યજ્ઞમાં શું હોય, અમારે આ ભૂદેવ આહુતિ આપે ને આમ બોલે, ઓમ વિષ્ણવે સ્વાહા ઇદમ વિષ્ણવે નમઃ. વિષ્ણવે, વિષ્ણુ તારું, ભગવાન નારાયણ તારું છે, તને અર્પણ કરું. ઇદમ ન મમ. ઇદમ ન મમ, મારું નથી. હે ભગવાન તારું છે ને તને અર્પણ કરું છું. ઇદમ ન મમ. તો આ યજ્ઞ છે. 5 પ્રકારના યજ્ઞ છે, પણ આ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે જ્ઞાન યજ્ઞ કરો. શ્રીમદ ભાગવતનું એક જ્ઞાન યજ્ઞ કરે છે. આહા, એ બદ્રી વિશાલમાં બેઠે નારદજી એમનો ભેટો થયો અને જ્યારે ભાગવતની વાત આવી ત્યારે કીધું છે કે આપ જ ભાગવતના વક્તા બનો. નારદજીએ કીધું હું યજમાન બનીશ અને આપ વક્તા. ત્યારે વિચાર તો પ્રશ્ન એ થવો જોઈએ કે બદ્રી વિશાલની અંદર ભેટો થયો અને કથાનું આયોજન કર્યું તો કથા ત્યાં થવી જોઈએ, અથવા જ્ઞાન વૈરાગ્ય સૂતા છે યમુનાના તટ ઉપર. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ યમુનાના તટ ઉપર, તો કથા અહીંયા થવી જોઈએ. ન તો બદ્રી વિશાલમાં કથા કરી, ન તો યમુના કિનારે કથા કરી. કથા ક્યાં કરી? હરિદ્વારમાં. હરિદ્વારમાં કથા કરી. હરિદ્વારમાં કથા જો આમ તો હરિદ્વારના 5 નામ છે. હરિદ્વારના 5 નામ છે. એક નામ છે હરિદ્વાર. બીજું ગુજરાતી અભ્રંશ કરીને બોલે પણ બોલે સાચું. આપણે ગુજરાતી જાય ને પ્રાય ત્યાં જાય ને એટલે આપણે એમ કહી ક્યાં ગયા હતા, એટલે આપણા ગામડાના ગઈઢાવ હરદ્વાર ગયા હતા. હરદ્વાર એ સાચું જ છે હો, બોલે છે ખોટું પણ છે સાચું. હરિદ્વાર, હરિનો દ્વાર અહીંયા છે. હરદ્વાર તો હરનો દ્વાર અહીંયા જ છે. એક નામ છે હરિદ્વાર, બીજું નામ છે હરદ્વાર. અને પુરાણમાં એના 2 નામ છે અલગ. જે પુરાણોમાં એક નામ છે માયાપુરી. હરિદ્વારનું એક નામ છે માયાનગરી, માયાપુરી. 7 નગરીમાં હરિદ્વારનો સમાવેશ થાય. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, માયાપુરી, હરિદ્વાર. અને એનું સાચું નામ છે ગંગાદ્વાર. હરિદ્વારમાં કહે ગંગા દ્વારે સમી તત આનંદ નામકમ. ગંગા દ્વારે અહીંયા કથા થઈ ગંગા દ્વાર. તો આ 5 નામ છે ત્યાં હરિદ્વારમાં કથા. આ હરિદ્વારમાં કથા કરીને એના 2 કારણ છે. એક કારણ એ છે કે હરિદ્વારની એ પવિત્ર ભૂમિ છે. હરિદ્વારની એક તો એ પવિત્ર ભૂમિ જ્યાં ગંગાજીનું મહત્વ, ત્યાં ગંગાજીનું સામીપ્ય, ગંગાજીની નજીક નિકટતા, એ એટલે હરિદ્વાર. બીજું ઋષિઓનું નિત્ય
સ્નાન છે ત્યાં. ઋષિઓનું નિત્ય સ્થાન છે, જ્યાં સંન્યાસીઓ અને ઋષિઓનું પરમ સ્થાન છે હરિદ્વાર. અને દેવતાઓ અને સિદ્ધો માટે આવાગમન કરવા માટેનું, અથવા એમ કહેવાય કે દેવતાઓ અને સિદ્ધો ત્યાં નિત્ય વાસ કરે છે, એટલે પણ હરિદ્વારમાં કથા કહી. એટલે પહેલું કારણ તો એ છે હરિદ્વારમાં આવવાનું. સનત કુમારોએ નારદજીએ જે કથા કરી તો એ હરિદ્વારમાં આવવાનું પહેલું કારણ. બીજું કારણ એ છે, આ ભાગવત કરવી હતી એટલે દીવો પ્રગટાવો તો. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. ભાગવત કરવી હતી એ દીવો કરવો તો. અને દીવો ક્યાં કરાય? કાં તો માણસ ઘરમાં દીવો કરે અને કાં તો લોકો બારે દીવો કરે. ઘરમાં કરે તો પછી ઘરમાં જેટલા હોય એને પ્રકાશ મળે, બહાર કરે તો બહારવાળાને પ્રકાશ મળે. પણ આ તો ન દીવો ઘરમાં કર્યો ન બહાર કર્યો, દ્વારમાં કર્યો. હરિદ્વાર, હરિના દ્વારમાં દીવો કર્યો છે, એટલે કે અંદર વાળાને પ્રકાશ મળે અને બાર વાળાને પ્રકાશ મળે. એટલે હરિદ્વારમાં દીવો પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આ દીવો એવી જગ્યાએ કર્યો. અને બીજું, સનત કુમારો મૈડા એ યોગ ભૂમિ છે, તપ ભૂમિ છે. સનત કુમારો જ્યાં મૈડા બદ્ર વિશાલે તપ ભૂમિ છે. અને એનેથી જરાક નીચે આવો તો હરિદ્વારની ભૂમિ છે. અને હરિદ્વારથી નીચે જાઓ તો ભોગ ભૂમિ છે. હરિદ્વારથી પછી જેમ નીચે જાઓ એ ભોગ ભૂમિ છે. તો કથા ક્યાં કરાય? કે જ્યાં યોગીઓ પણ જરાક નીચે આવી જાય અને ભોગીઓ જરાક અધર આવે એ જગ્યાએ કથા થાય. એટલે હરિદ્વારમાં કથા કરી છે. અને કથાની યસ્વાનુભાવમખિલમ શ્રુતિ સારમેકવા. સનત કુમારોએ કથાની શરૂઆત કરી છે. આહા, કથાની ખબર પડી છે. ત્યાં તો ઋષિ મુનિઓ આવ્યા છે, બધાને ખબર પડી કે સનત કુમારો જેવા વક્તા છે અને નારદ જેવા એમના શ્રોતાઓ છે. તરત જ બધા ઋષિઓને જાણ થઈ છે. ભૃગુ, વશિષ્ઠ, ચૌવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કંડેય, દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ, પારાશર, છાયાસુખ ઇત્યાદિ બધા ઋષિઓ પરિવાર સાથે આવ્યા છે. તદુપરાંત વેદ, વેદાંત, ઉપનિષદો, મંત્ર, તંત્ર, 17 પુરાણો, 6 શાસ્ત્ર, તીર્થ, ગંગાદી પવિત્ર નદીઓ, હિમાલય આદિ પર્વતો વગેરે બધા આવ્યા છે. અને સનત કુમારોને વ્યાસ આસને બિરાજમાન થયા. અને આ બાજુ નારદજી બિરાજમાન થાય. અને સનત કુમારોએ ભાગવતના મહાત્મ્યની કથાની હજી તો શરૂઆત કરી છે કે ભાગવતનું મહાત્મ્ય શું છે, ભક્તિના એ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા છે. એ હજી તો સંકીર્તન ચાલુ થયું. અરે હજી તો ભગવાનનું નામ શરૂઆત થઈ છે.